electromagnetic induction. Electromagnetic it means by magnetism કોઈ ઇલેક્ટ્રિસિટી છે જનરેટ થાય છે. તો બાય મેગ્નેટિઝમ ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય છે કે નથી થતી એ ચેક કરવાનું છે. એન્ડ ઇન્ડક્શન ઇટ મીન્સ એ ટ્રાવેલ કરે છે કે નથી કરતી એ પણ ચેક કરવાનું છે. હવે જો ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન છે એની અંદર મેઇન થિયરીમાં શું છે કે તમારી પાસે ફર્સ્ટ ઓફ ઓલ એક હોલો સિલિન્ડર છે અને આ હોલો સિલિન્ડર ઉપર તમે કોઇલ છે એટલે કે તમારો કંડક્ટર છે મીન્સ કે તમારો જે વાયર કે જેની અંદરથી કંડક્ટન્સ તમને ફોર્મ થાય છે તે વાયર છે આપણે શું કર્યો છે એને ટર્ન બાય ટર્ન એટલે કે નોર્મલી n ટર્ન્સ જેટલો વાયર છે એને વીંટાળી દીધો છે અને એ વાયરને આપણે કનેક્ટ કર્યો છે ગેલ્વેનોમીટર જોડે. હવે તમને એ ખબર હોવી જોઈએ કે ગેલ્વેનોમીટર છે તો ગેલ્વેનોમીટરનો યુઝ ક્યાં થાય છે ટુ ચેક ગેલ્વેનોમીટરનો યુઝ ક્યાં થાય ટુ ચેક ધ ફ્લો ઓફ કરંટ એટલે કે કરંટનો ફ્લો છે એ કઈ ડિરેક્શનમાં શો થાય છે એ કઈ ડિરેક્શનમાં કરંટ તમને મળે છે એ ચેક કરવા માટે આપણે શેનો યુઝ કરીએ છીએ તો આપણે ગેલ્વેનોમીટર છે એનો યુઝ કરીએ છીએ. હવે નોર્મલ ગેલ્વેનોમીટર હોય એની ટોટલી એક્સપ્લેનેશન કેવી હોય છે તો જો એક્ઝેક્ટલી આ કન્ડિશન ઉપર હોય ને અહીંયા વેલ્યુ એની 0 હશે સેમ ટુ સેમ એની લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ બંને સાઈડ ડિજિટ લખેલા હશે. ઇફ તમારી જો આ નીડલ છે એ લેફ્ટ હેન્ડ સાઈડ મૂવ કરે છે તો લેફ્ટ હેન્ડ સાઈડ મૂવ કરે છે ઇટ મીન્સ તમારા ફ્લો ઓફ કરંટની ડિરેક્શન આ ડિરેક્શન શો કરશે. ઇફ આ નીડલ છે રાઈટ હેન્ડ સાઈડ મૂવ કરતી હોય તો રાઈટ હેન્ડ સાઈડ મૂવ કરે છે ઇટ મીન્સ તમારા ફ્લો ઓફ કરંટ છે એની ડિરેક્શન કઈ શો કરશે તો ક્લોકવાઇઝ ડિરેક્શન શો કરશે. જો લેફ્ટ સાઈડ જાય તો એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શન શો કરશે. તો આ મેઇનલી ગેલ્વેનોમીટર છે એ આપણને બે વસ્તુ આપશે એક તો કેટલો કરંટ નીકળ્યો છે અને બીજું એની ડિરેક્શન કઈ હશે. એક ક્વેશ્ચન અરાઇઝ થાય કે આપણે તો એમીટર થી કરંટ છે કે નહીં એ ચેક કરી શકીએ છીએ તો એમીટર ની જગ્યાએ ગેલ્વેનોમીટર કેમ યુઝ કર્યું તો એમીટર છે એની રેન્જ સાવ શોર્ટ રેન્જ છે. શોર્ટ રેન્જ છે ધેટ્સ વાય આપણે એમીટર નો યુઝ નથી કરતા. નોર્મલી એમીટર છે ને એ ઇન મિલી એમ્પિયર ઓર ઇન માઇક્રો એમ્પિયર રેન્જ ના હોય છે પણ આપણે અહીંયા ફ્લો ઓફ કરંટ કેટલો મળશે ફિક્સ નથી. જો સપોઝ વધારે વેલ્યુ શો કરે છે કરંટ તો એ વધુ વેલ્યુ શો કરતો હોય તો આપણને મિલી એમીટર હોય કે માઇક્રો એમીટર હોય એ યુઝફુલ નહીં થાય એટલા માટે આપણે શેનો યુઝ કરીએ છીએ ગેલ્વેનોમીટર કારણ કે આવા લોંગ રેન્જ ઓર્ડર્સ છે એ બધી શો કરે છે. હવે આપણે આ ચેક કરવું છે કે આની અંદર કરંટ નીકળે છે કે નહીં બાય ધ મેગ્નેટ તો એ ચેક કરવા માટે આપણે શું કરીએ છીએ કે જે હોલો સિલિન્ડર છે આ હોલો સિલિન્ડરની નિયર અબાઉટ એક મેગ્નેટ લાવીએ છીએ અને આ મેગ્નેટને ઈઝીલી સપોઝ આ જે માર્કર છે ને મેગ્નેટ છે હવે આ માર્કર મેગ્નેટ છે ઇટ મીન્સ ધેટ કે હું મેગ્નેટને શું કરીશ સ્લાઇટલી હોલો સિલિન્ડરની અંદર મૂવ કરાવીશ. જો હું સ્લાઇટલી મૂવ કરું છું તો અહીંયા ડિફ્લેક્શન થાય છે કે નથી થતું ઇન ગેલ્વેનોમીટર એ ચેક કરવાનું છે. તો સપોઝ અહીંયા મારી પાસે મેગ્નેટ છે મેગ્નેટનો પોલ છે એ મેગ્નેટના એન્ડ પોલને હું અંદર લઈ જાઉં છું તો મેગ્નેટનો એન્ડ પોલ જો અહીં અંદર એન્ટર થાય છે તો એ ઈઝીલી અહીંયા ડિફ્લેક્શન શો કરે છે. ડિફ્લેક્શન શો કરે છે ઇટ મીન્સ ધેટ કે આપણે એવું કહી શકીએ કે બાય ધ મેગ્નેટિઝમ આપણને ઇલેક્ટ્રિસિટી એટલે કે ઇલેક્ટ્રિક કરંટ છે ફોર્મ થયેલો જોવા મળે છે. હવે બીજો ક્વેશ્ચન એવો છે કે અહીંયા n ની જગ્યાએ s પોલ છે તો s પોલ અંદર એડ કર્યો તો s પોલ એડ કરશું તો ગેલ્વેનોમીટર રીડિંગ શો કરશે કે નહીં કરે. જો આપણે મેગ્નેટિઝમ જોયો છે એનો પોલ નથી જોતો મેગ્નેટિઝમ જે છે એનો પોલ નથી જોતો ઇટ મીન્સ ધેટ કે અહીંયા n પોલ હોય કે પછી s પોલ હોય એ પોલ ડિપેન્ડ નથી કરતો પણ એની મેગ્નેટિક ફિલ્ડ છે એ મેગ્નેટિક ફિલ્ડ એના ઉપર શું કરે છે ડિપેન્ડ કરે છે. હવે જો મેગ્નેટિક ફિલ્ડ ડિપેન્ડ કરતું હોય તો મેગ્નેટિક ફિલ્ડ વાઇઝ આપણને એનો કરંટ એની ફ્લો ઓફ ડિરેક્શન છે આપણને શો કરીને આપી શકે. સો n પોલ તમે એડ કરો કે s પોલ એડ કરો ઇટ ડઝન્ટ મેટર પણ મેટર શું કરશે કે અહીંયા મેગ્નેટ હોવું જોઈએ એની પાસે સ્ટ્રોંગ મેગ્નેટિક ફિલ્ડ હોવું જોઈએ. જો સ્ટ્રોંગ મેગ્નેટિક ફિલ્ડ હશે તો અહીંયા ડિફ્લેક્શન જે છે એ ડિફ્લેક્શન વધારે જોવા મળશે એટલે આપણને ઈઝીલી ખબર પડે કે એમાં ફ્લો ઓફ કરંટ મળે છે. જો ડિફ્લેક્શન ના મળે ઇટ મીન્સ ધેટ કે સમજવાનું તમારો મેગ્નેટ છે એનું મેગ્નેટિઝમ સાવ નાનું છે. મેગ્નેટિઝમ ઇટ મીન્સ મેગ્નેટિક ફિલ્ડ એનું કેવું છે સાવ નાનું કે જે કરંટ ફ્લો કરાવી શકતો નથી. ઓકે હવે આ એક વસ્તુ હતી કે જેનાથી આપણને ખબર પડી બાય ધ મેગ્નેટ આપણને ઇલેક્ટ્રિસિટી મળે છે. પછી આપણે આ જ વસ્તુને ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ પણ અનધર રીતે. હવે બીજી રીત એની જે છે એમાં શું કર્યું છે કે આમાં આપણે મેગ્નેટનો યુઝ નથી કરતા. હવે બીજી રીતમાં મેગ્નેટનો યુઝ નથી કરતા ઇટ મીન્સ કે તમે અહીંયા
કોઇલ 1 પણ છે અને કોઇલ 2 પણ છે, બંને કોઇલ દેખાશે પણ સિલિન્ડર એક જ છે. તો મારી પાસે હોલો સિલિન્ડર છે એ કેવા છે, એક જ છે. તે આ હોલો સિલિન્ડરમાં કોઇલ 1 અને કોઇલ 2 આપણે કનેક્ટ કરી છે. બંને માટે આપણે એવું કહીએ છીએ કે કોઇલ 1 હોય કે કોઇલ 2 હોય, આ બંને પાસે કેટલા ટર્ન્સ છે, N ટર્ન્સનો કંડક્ટર વાયર છે તમે જોઈન્ટ કરેલો છે. હવે ચેક કરો કોઇલ 1. હવે આ કોઇલ 1 છે એમાં જે વાયર હતો એને મેં કનેક્ટ કર્યો છે વિથ ધ બેટરી એન્ડ ધ સ્વિચ. હવે બેટરી એન્ડ સ્વિચ જોડે જો એ વાયર કનેક્ટેડ હોય, ઇફ હું સ્વિચ ઓન કરું છું, ફ્લો ઓફ કરંટ પાસ થાય છે, તો વિચારો કે આ કરંટ પાસ થશે, N ટર્ન્સ છે, હોલો સિલિન્ડર છે, એમાંથી પાછો નેગેટિવ માં એન્ટર થાય છે. તો આ જે વાયર છે, આ વાયર પોતાનું શું કરશે, મેગ્નેટિક ફીલ્ડ છે એને જનરેટ કરશે. આ ચેપ્ટરની ફર્સ્ટ થિયરી હતી આપણી, ફર્સ્ટ એક્ટિવિટી, કે કોઈ કંડક્ટર હોય અથવા તો કોઈ વાયર છે કે જેની અંદરથી ઇલેક્ટ્રિસિટી કન્ડક્ટ થાય છે. તો એવો જે વાયર હતો કે જેમાંથી ઇલેક્ટ્રિસિટી કન્ડક્ટ થતી હતી, તો એ પોતાનું મેગ્નેટિક ફીલ્ડ છે એને શું કરશે, જનરેટ કરશે. હવે આને પોતાનું મેગ્નેટિક ફીલ્ડ જનરેટ કર્યું, હોલો સિલિન્ડર છે એટલે મેગ્નેટિક ફીલ્ડ સિમ્પલી કોઇલ 2 ને શું કરશે, અપ્લાય થશે. કોઇલ 1 નું મેગ્નેટિક ફીલ્ડ કોઇલ 2 ને એપ્લાય થાય છે, તો એ કોઇલ 2 વાળો પોતાની અંદર ફ્લો ઓફ કરંટ શો કરે છે અને આપણને ક્યાંથી ખબર પડશે, બાય ધ ગેલ્વેનોમીટર. સો અહીંયા મેગ્નેટિક ફીલ્ડ જ યુઝ થાય છે, પણ અહીંયા મેગ્નેટનો યુઝ નથી કર્યો. આપણે વાયર જે હતો એ વાયરને શું કરી દીધો છે, બાય ઇલેક્ટ્રિસિટી મેગ્નેટની અંદર કન્વર્ટ કરીએ છીએ. અને બાય ઇલેક્ટ્રિસિટી મેગ્નેટની અંદર કન્વર્ટ થશે, એ મેગ્નેટિઝમ એનું શું કરશે, કોઇલ 2 ને મેગ્નેટિઝમ મળશે. એન્ડ આ કોઇલ 2 છે એ કોઇલ 2 ની અંદર શું થશે, તો એની અંદર પણ ફ્લો ઓફ કરંટ થશે બીકોઝ ઓફ ધ મેગ્નેટ, અને બીકોઝ ઓફ ધ મેગ્નેટ ફ્લો ઓફ કરંટ થશે. એ આપણને ક્યાં જોવા મળે છે, તો ગેલ્વેનોમીટરની અંદર ખબર પડે છે. બરોબર. તો આટલું એક્સપ્લેનેશન તમને ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન ની અંદર આપેલું છે. હવે તમે એક ટેક્સ્ટ બુક ની અંદર પેજ નંબર 233 13.5 electromagnetic induction, we have studied that when a current carrying conductor is placed in a magnetic field, current carrying conductor છે કે જેની અંદરથી કરંટ પાસ થાય છે, એની અંદર તમે શું કરો છો, મેગ્નેટિક ફીલ્ડ જનરેટ કરો છો, such that the direction of current is perpendicular to the magnetic field. મેગ્નેટિક ફીલ્ડ ની ડિરેક્શન છે એના કરતા કરંટ ની ડિરેક્શન ને પરપેન્ડિક્યુલર છે. પરપેન્ડિક્યુલર હોય એટલે કે 90 ડિગ્રી. નોર્મલી આપણે ફ્લેમિંગ્સ લેફ્ટ હેન્ડ રૂલ ચેક કરીએ તો એના લેફ્ટ હેન્ડ રૂલમાં આ રીતે આપણે શો કરતા હતા. તો જે ફર્સ્ટ ફિંગર હતી મારું મેગ્નેટિક ફીલ્ડ શો કરે છે, તો સેકન્ડ ફિંગર છે એ શું કરે, મિડલ ફિંગર, તો ફોર ફિંગર મેગ્નેટિક ફીલ્ડ, તો સેકન્ડ છે એ કરંટ શો કરે. અને એ બંને વચ્ચેનો એંગલ જોઈએ તો આપણને કેટલો મળે છે, તો 90 ડિગ્રી. ઇટ મીન્સ કે એ કેવું છે, પરપેન્ડિક્યુલર હોય છે. This force cause the conductor to move, અને આ જ ફોર્સ થી કંડક્ટર નું શું થશે, મૂવિંગ શો કરાઈ શકશે. Now let us imagine a situation in which conductor is moving inside a magnetic field or magnetic field is changing around a fixed conductor. એટલે કે હવે વિચારીએ કે મેગ્નેટિક ફીલ્ડ છે એને મૂવ કરીએ અને ઇનસાઇડ ધ કોઇલ લઈ જઈએ તો શું થાય છે એ ચેક કરવાનું છે. What will happen? This was first studied by the England physicist Michael Faraday. આ સૌથી પહેલા ઇન્ડક્શન છે કોને આપણને શો કરીને આપ્યું હતું, તો ફેરાડે. In 1931 Faraday made an important breakthrough by discovering how moving magnet can be used to generate electric current. એટલે કે આ પ્રેક્ટિકલ જે છે કે જેમાં મૂવિંગ મેગ્નેટ છે એનાથી આપણને કરંટ મળે છે, સૌથી પહેલા કોને પરફોર્મ કર્યો છે, તો માઇકલ ફેરાડે. To observe this effect, let us perform the following activity. So એમાં activity 13.8, take a coil of wire AB having a large number of turns. એટલે કે મારી આ જે ટર્ન્સ છે એ ટર્ન્સ બધા કયા છે, AB ટર્ન્સ, એટલે કે એની અંદર લાર્જ નંબર ઓફ N ટર્ન્સ મેં એડ કરેલા છે. Connect the end of the coil to galvanometer as shown in figure. જો galvanometer માં જે રીતે કનેક્ટ કરીને રાખ્યું છે એ જ રીતે તમારે કનેક્ટ કરવાનું છે. Take a strong bar magnet. બાર મેગ્નેટ લીધો પણ એને આગળ એક મેઇન વર્ડ છે સ્ટ્રોંગ, એટલે કે એનું મેગ્નેટિક ફીલ્ડ કેવું હશે, તમને સ્ટ્રોંગેસ્ટ મેગ્નેટિક ફીલ્ડ શો થાય. And move its north pole toward the end of B. એટલે કે અહીંયા B પોઈન્ટ છે ત્યાં શું કર્યો છે આપણે, આનો બાર મેગ્નેટનો N પોલ છે એને શું કરીએ છીએ, અંદર એડ કરીએ છીએ. Do you find any change in the galvanometer needle? Yes, એની અંદર શું થશે, થોડો ચેન્જ જોવા મળશે. There is a momentary deflection. Momentary deflection એટલે કે સિમ્પલ એક જ મોમેન્ટ માટે શું કરશે, ડિફ્લેક્શન શો કરશે. અને એક જ મોમેન્ટ માટેનું જે ડિફ્લેક્શન શો થયું છે, ઇટ મીન્સ ધેટ કે એ ડિફ્લેક્શન શું આપે છે આપણને,
તો એ ડિફ્લેક્શન આપણને ઈઝીલી એક જ સિમ્પલ ટર્મ શો કરીને આપશે જે ડિફ્લેક્શન થાય છે કે ફ્લો ઓફ કરંટ થાય છે પણ એ કન્ટિન્યુઅસલી એકને એક સાઈડ મૂવિંગ અથવા તો એકને એક સાઈડ જ પડ્યું નહીં એ જસ્ટ મૂવિંગ થઈને તરત પાછું 0 ઉપર સેટ થઈ જશે એટલે એનાથી કહી શકીએ કે એના ઉપર કરંટ પાસ થયો છે. This indicates that the presence of current in the coil AB એટલે કે આપણને ઇન્ડિકેટ કરે છે કે એમાં શું પ્રેઝન્ટ છે તો કરંટ પ્રેઝન્ટ છે and the deflection becomes 0 the moment of motion of the magnet stop. હવે જો ડિફ્લેક્શન 0 થઈ જાય ત્યારે સમજવાનું કે એની અંદરની જે મોમેન્ટમ હતી એ મોમેન્ટમ કેવી થઈ ગઈ છે 0 થઈ ગઈ છે. Now withdraw the north pole of the magnet away from the coil. હવે જે આપણે અંદર એડ કર્યો તો એને આપણે શું કરીએ છીએ બહાર લઈ જઈએ છીએ. હવે મેગ્નેટિક ફિલ્ડમાં તમે નોર્થ પોલ એડ કર્યો ત્યારે ડિફ્લેક્શન મળ્યું હતું હવે એને બહાર લઈ જશે ત્યારે શું થાય છે એ ચેક કરો. Now the galvanometer is deflected toward the left. તો તમે એડ કરો છો તો રાઈટ સાઈડ મૂવ કરતું હોય તો જો તમે બહાર કાઢશો તો એનાથી ઓપોઝિટ ડિરેક્શન એટલે કે લેફ્ટ સાઈડ શો થશે. And showing the current is now set up in the direction of opposite to the first. અને ત્યારે ખબર પડશે કે એનાથી ઓપોઝિટ ડિરેક્શન શું કરે છે સેટ કરે છે. Place the magnet stationary at a point near to the coil, keeping its north toward the end of B. We see that the galvanometer needle deflect toward the right when the coil is moved toward the north pole to the magnet. And similarly, in the left, if we pull away the magnet. Mainly, magnet હતો એને એક સ્ટેશનરી ફેઝમાં મૂકી દઉં સ્ટેબલ સ્ટેટમાં અને એનો નોર્થ પોલ છે એને અંદર એડ કરીને મૂકી દઈશ તો એ નીડલ છે એ કમ્પ્લીટલી રાઈટ સાઈડ જ રહેશે. પણ જો હું આ એન્ડ પોલ છે એને હું બહાર લઈ જાઉં છું બહાર ખેંચી જાઉં છું તો એન્ડ પોલ બહાર જશે તો એ કમ્પ્લીટલી શું થઈ જશે લેફ્ટ હેન્ડ સાઈડ પર મૂવિંગ કરશે. And when the coil is kept stationary with respect to the magnet, coil stationary છે with respect to magnet એટલે કે magnet moving છે coil કેવી છે stationary stable છે. The deflection of galvanometer drops to 0. તો ડિફ્લેક્શન કેવું થઈ જશે 0 થઈ જશે એટલે કે મેગ્નેટ તમે અંદર લઈ બહાર કાઢીને મૂકી દેશો સાઈડમાં તો પછી એની અંદર કોઈ કરંટ નહીં મળે એ કેવી થઈ જશે સ્ટેશનરી છે એટલે કે 0 ઉપર સેટ થશે. આનાથી શું કન્ક્લુઝન મળે કન્ક્લુઝન નીચે લખીને આપ્યું છે. You can also check if you had moved south pole of the magnet toward the end of B coil. આપણે જે અહીંયા નોર્થ પોલ એડ કર્યો છે એની જગ્યાએ કયો એડ કરવાનો S. The deflection in the galvanometer would be just opposite to the previous case. એટલે કે અહીંયા S હું એડ કરું તો જે galvanometer રાઈટ સાઈડ મૂવ કરતું એની જગ્યાએ લેફ્ટ સાઈડ મૂવ કરશે. જો S ને બહાર કાઢીશ તો એ કઈ જગ્યાએ રાઈટ સાઈડ મૂવ કરશે એટલે કે જે ઉપર ડિરેક્શન મળી તેનાથી એકદમ ઓપોઝિટ ડિરેક્શન મળશે. Now in the coil the magnet are both stationary. Magnetic stationary માં છે coil પણ stationary માં છે. There is no deflection in the galvanometer because બંને stationary માં છે મૂવિંગ થશે તો જ શું મળશે આપણને કરંટ છે એ મળશે. It is thus clear from this activity that motion of the magnet with respect to the coil produces an induced potential difference. એટલે કે અહીંયા તમને potential difference મળે છે જે potential difference મળ્યો by the magnet મળે છે. That's why that potential difference is known as induced potential difference. Which set up an induced electric current in the circuit. જે potential difference મળશે એટલે આપણને ખબર છે potential difference it means that the variation in the charge distribution અને variation થશે એટલે કે તમારો flow of current થશે and એવો જે કરંટ છે એને શું કહીએ છીએ આપણે induced current કારણ કે આપણને induced potential difference માંથી મળે છે. ઓકે આ ફર્સ્ટ એક્ટિવિટી હતી. હવે તમને સેકન્ડ એક્ટિવિટી એટલે કે સેકન્ડ ડાયાગ્રામ છે એના માટે શો કર્યું છે. નાઉ લેટ અસ પરફોર્મ a variation of activity 13.8 એટલે કે આગળની જે એક્ટિવિટી હતી એમાં થોડું વેરિએશન કર્યું છે. which the moving magnet is replaced by the current carrying coil એટલે કે આપણો જે NS મેગ્નેટ હતો આ મેગ્નેટે રિપ્લેસ કર્યો by the current carrying coil એટલે કે આ કોઇલ થી એને રિપ્લેસ કરીએ છીએ by a current carrying coil and the current in the coil can be varied. તો એટલે એમાં આપણને શું મળે છે કરંટ તો ફ્લો થયેલો જોવા મળે છે. કઈ રીતે જોવો in activity 13.9 take two different coils of copper wire having the larger number of turns એટલે કે એકના ટર્ન્સ છે એ 100 છે બીજાના છે એ 50 છે આના 50 છે આના કેટલા છે 100 છે કોઇલ ના. insert them over a non conducting cylindrical roll એટલે કે આની વચ્ચે આપણે છે હોલો સિલિન્ડર લખ્યું છે એ હોલો સિલિન્ડર છે કેવું છે નોન કંડક્ટર છે as shown in figure. Now connect the coil 1 having a larger number of turns in the series with the battery and a plug key
એટલે કે જેની અંદર 50 ટેન્સ હતા એ 50 ટેન્સ વાળાને આપણે શું કર્યું છે બેટરી અને સ્વિચ જોડે કનેક્ટ કર્યું છે. And also connect the other coil too with the galvanometer as shown. સેકન્ડ કોઇલ હતી જે 100 ટન્સ વાળી હતી, 100 ટન્સ વાળીને આપણે શેમાં કન્વર્ટ કર્યું છે તો ખાલી galvanometer જોડે કનેક્ટ કર્યું છે. Now plug in the key. Observe the galvanometer. Is there is a deflection in its needle? તો અહીં બેટરી હું સ્વિચ ઓન કરું તો ફ્લો ઓફ કરંટ પાસ થશે. ફ્લો ઓફ કરંટ પાસ થયો ઇટ મીન્સ ધેટ કે અહીંયા મેગ્નેટિઝમ શો થશે, અને મેગ્નેટિઝમ શો થશે ઇટ મીન્સ કે આ કોઇલ પણ મેગ્નેટિક ઇફેક્ટમાં આવશે, અને આ કોઇલ મેગ્નેટિક ઇફેક્ટમાં આવી ઇટ મીન્સ ધેટ કે galvanometer શું કરશે ડિફ્લેક્શન શો કરશે. You will observe that the needle of the galvanometer instantly jump to one side. Instantly jump to one side એટલે તરત જ એક સાઈડ શું કરશે મૂવિંગ શો કરશે. And just as quickly return to the zero. એટલે કે એકવાર છે મેક્સિમમ વેલ્યુ શો કરીને પાછી પોતાની ઝીરો ઉપર આવી જશે. Indicating a momentary current in coil 2. એટલે કે આની અંદર આપણને momentary current છે એ જોવા મળે છે. Now disconnect the coil 1 from the battery. You will observe that the needle momentary moves. હવે તમે બેટરીને શું કરે કે અહીંથી કાઢો છો તો એને કાઢશો તો ઓલાની અંદર મોમેન્ટરી ડિફ્લેક્શન જોવા મળશે. જેવું અહીંયા અંદર એડ કરો તો રાઈટ સાઈડ, બહાર કાઢીએ તો લેફ્ટ સાઈડ. સેમ ટુ સેમ ઓલામાં એટલે બેટરી કનેક્ટ હશે તો ડિફ્લેક્શન કરશે, બેટરી બહાર નીકળી ગઈ તો શું કરશે ડિફ્લેક્શન શો કરે છે. You will observe that the needle momentary moves but to the opposite side. It means that it's now current flow in the opposite direction. So તમારો flow of current છે, that flow of current is when the battery is connected then it moves if right side, then if we are remove the battery then is galvanometer needle is moved toward the left hand side. એટલે કે બંનેની ડિરેક્શન કઈ થઈ જશે સિમ્પલી ઓપોઝિટ ડિરેક્શન્સ છે એને શો કરશે, જે આપણી ફર્સ્ટ એક્ટિવિટીમાં થયું. In this activity we observe that as soon as the current in the coil 1 reach either in a steady value or zero. જો સ્ટેડી વેલ્યુ હોય એટલે કે 1 ઉપર જ હોય 2 ઉપર જ હોય સ્ટેડી, અથવા તો કેવી છે તમારી વેલ્યુ 0 છે, the galvanometer in coil 2 shows no deflection. તો આ ફિક્સ્ડ હશે તો આની અંદર ડિફ્લેક્શન નહીં મળે, આની અંદર રેડિયેશન થશે તો જોલામાં શું થશે ડિફ્લેક્શન જોવા મળે છે. From this observation we conclude that the potential difference in the induced in the coil 2 whenever electric current through coil 1 is changing. જો coil 1 ની અંદર કરંટ ચેન્જ થશે તો જ મને coil 2 ની અંદર ઇન્ડ્યુસ્ડ કરંટ મળશે, ડાયરેક્ટ કરંટ મળતો નથી, બીકોઝ ત્યાં galvanometer છે કોઈ બેટરી કનેક્ટેડ નથી. અને જો બેટરી કનેક્ટેડ હોય તો તમને ડાયરેક્ટ કરંટ મળશે, પણ જો તમારી પાસે galvanometer કનેક્ટેડ હશે ઇટ મીન્સ ધેટ તમને ઇન્ડ્યુસ્ડ કરંટ પાસ થાય છે. As the current in the first coil change, the magnetic field associated with it also change, and thus the magnetic field lines around the secondary coil also change. Normal છે, અહીંયા કરંટની ડિરેક્શન્સ છે, કરંટનો ફ્લો છે એ ચેન્જ થયો એટલે કે અહીંયાથી જનરેટ થતું મેગ્નેટિક ફિલ્ડ ચેન્જ થશે. આનું મેગ્નેટિક ફિલ્ડ ચેન્જ થયું ઇટ મીન્સ આની જે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ છે એમાં ચેન્જીસ જોવા મળશે, અને એના થ્રુ આનો કરંટ છે શું થશે વેરી થશે. Hence the change in magnetic field lines associated with the secondary coil is the cause of induced electric current in it. અને આ જે વેરિએશન થાય છે ઇન મેગ્નેટિક ફિલ્ડ એનાથી જ આપણને ઇન્ડ્યુસ્ડ કરંટ ઇન કોઇલ 2 મળે છે. This process by which changing the magnetic field in a conductor induced a current in another conductor is called the electromagnetic induction. એટલે કે એક કંડક્ટરમાંથી બીજા કંડક્ટરની અંદર આપણે કરંટ ફ્લો કરાવીએ છીએ વિધાઉટ ધ બેટરી. That type of theory is known as electromagnetic induction. In practice, we can induce the current in a coil either by moving in the magnetic field or by changing the magnetic field around it. And it is convenient in most situations to move the coil in a magnetic field. Okay. હવે જો આમાં મેઇનલી શું કરીએ છીએ આપણે તો આ મૂવિંગ વાળી વસ્તુ છે એની કરતાં આ વસ્તુ આપણને વધારે પ્રિફરેબલ છે, કારણ કે કોઈ પણ આપણી પાસે સર્કિટ તો હોય જ છે કે જેમાં બેટરી હોય, સ્વિચ હોય, કોઇલ હોય, તો આ બેટરી છે એમાંથી કરંટ તો ફ્લો થાય જ છે, પણ એનાથી આપણે અહીં બાજુમાં બીજી સર્કિટ છે એમાં આપણે કોઈ બેટરી વગર ઇઝીલી કોઈ ફ્લો થઈ જાય કરંટનો તો આપણા માટે વધારે યુઝફુલ છે. અને આમાં શું થશે કે તમારે ત્યાં જાતે ઊભા રહીને શું કરવું પડશે મેગ્નેટિક ફિલ્ડ અથવા તો મેગ્નેટ છે એને આઈધર ઇનસાઇડ આઈધર આઉટસાઇડ મૂવિંગ કરાવવું પડશે. તો આપણા માટે બેટર શું છે કે જે સ્ટેડી સર્કિટ છે એની અંદર મેગ્નેટિક ફિલ્ડની વેલ્યુને ડિફરન્ટ કરવી, અને મેગ્નેટિક ફિલ્ડની વેલ્યુ થોડી ડિફરન્ટ થશે એટલે અહીંયા ઇન્ડ્યુસ્ડ કરંટ તમને શો થશે. ઓકે, તો આ થિયરીમાં આટલું જ હતું, બરોબર. હવે મેઇન થિંગ કે આના રિલેટેડ પેલા જેટલા